અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। કોર્ટે અગાઉ આપેલા હુકમનું અક્ષરશ જોવા મળ્યું છે। પાલન કરવા સરકાર અને કોર્પોરેશનને આદેશ આપવામાં આવ્યા છે। બિસ્માર રોડ, રખડતા ઢોર, ટ્રાફિક, પાર્કિંગ અને રોંગ સાઈડ મુદ્દે સુનાવણી દરમિયાન તો હુકમની તિરસ્કાર અરજી આવે ત્યારે પ્રશાસન જાગે તે યોગ્ય નહીં તેમ હાઈકોર્ટની ટકોર। ટ્રાફિક રોંગ સાઈડ ડ્રાઇવિંગના નિયમનો ભંગ થશે તો સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર જવાબદાર ગણાશે। આ સાથે જ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ થશે કાર્યવાહી। રોંગ સાઈડ, ગેરકાયદે પાર્કિંગ અને ગેરકાયદે દબાણો પર કડક કાર્યવાહી ચાલુ રાખવા આદેશ આપવામાં આવ્યા। અમદાવાદના કેટલાક નહીં તમામ રસ્તાઓ પર કાર્યવાહી કરવા આદેશ છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, ફરી એક વખત હાઈકોર્ટની ટકોર, ખાસ કરીને રોંગ સાઈડની વાત કરવામાં આવે તો હવે જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટરને ગણવામાં આવશે। કઈ કઈ દલીલો થઈ, શું છે વધુ વિગતો? બિલકુલ જે પ્રકારે અમદાવાદ શહેરમાં સતત જે કાયદા ભંગની ફરિયાદો આવતી હતી અને આ કાયદા ભંગની ફરિયાદો બાદ જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે તે પણ કાર્યવાહી ચલાવવામાં આવી હતી। આ તમામ વાતો વચ્ચે આજે વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી છે। આજની સુનાવણીમાં મહત્વની વાત કરી શકાય કે હવે રોંગ સાઈડ ડ્રાઇવિંગ હોય કે પછી અન્ય કોઈ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ થશે તો જે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર છે તે જવાબદાર ગણવામાં આવશે। આ એકાઉન્ટેબિલિટી છે, જવાબદારી છે તે નક્કી કરવામાં આવી છે। ખાસ કરીને એ વાત પણ નોંધવામાં આવી છે કે આ તમામ કાર્યવાહી દરમિયાન 70 જેટલા હુકમ છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે છે, પરંતુ અવારનવાર જે ટ્રાફિક ભંગની ફરિયાદો છે તે સતત આવતી રહે છે, તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો છે તે થયો નથી। આ તમામ બાબતોની જે કોર્ટ દ્વારા નોંધ છે તે લેવામાં આવી છે અને કોર્ટ દ્વારા આજે કડક વલણ છે તે પણ અપનાવવામાં આવ્યું છે। હવેથી ટ્રાફિક કે રોંગ સાઈડ જે પણ નિયમોનો ભંગ થશે તો તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તો કરવામાં આવશે જ, પરંતુ વધારે શું કરી શકાય તે અંગે પણ પોલીસ છે તે વિચાર કરી શકે છે। આ તમામ બાબતો અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે વધુ એક વખત ફટકાર છે તે લગાવવામાં આવી છે। આગામી બુધવારના રોજ આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ।